જે આધારમાં ઓટીપી વગર આધાર નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરીને ફ્રોડ કરવાની જે કેસ સાયબર ક્રાઇમ અમદાવાદમાં દાખલ થયો હતો એમાં આપણે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. એમાં એક આરોપી છે કૃષ્ણ પ્રજાપતિ કરીને, જે 22 વર્ષનો છે અને ખુશીનગર યુપીથી પકડ્યા છે. બીજા 2 આરોપી છે જે આસામથી આપણે ધરપકડ કરી છે, કાજીમુદ્દીન અલી અને રગુલ હસન, જે લારીઘાટ મોરેગાંવ આસામથી પકડ્યા છે. જે આ આસામના 2 આરોપી છે એ લોકો મુખ્ય સૂત્રધાર હતા આખા સ્કેમ માટે. અમને લોન લેવાનું સ્કેમ છે કે એ લોકો નાની લોન 25,000 થી 50,000ની લોન અને બીજા કોઈના આધાર કાર્ડથી અને બીજા કોઈના બેંક એકાઉન્ટથી લેતા હતા. અને એમાં એ લોકો આખી જે મોડસ ઓપરેન્ડી જે રીતે આ સ્કેમ ચલાવતા હતા એમાં આસામથી એ લોકો પહેલા તો આધાર કાર્ડ નંબર અને આધારની ડિટેલ્સ મેળવતા હતા. એ ડિટેલ્સ મેળવવા માટે એ લોકો અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. સૌપ્રથમ તો એ લોકો કોઈના પણ નામથી ઘણી બધી ઓપન વેબસાઇટ્સ છે, જેમ કે આ કેસમાં માસ્ટર ઇન્ડિયાનો ઉપયોગ થયો હતો. એ વેબસાઇટથી નામથી જીએસટી નંબર એ લોકો શોધી લેતા હતા. એ જીએસટી નંબરમાંથી એમને પાન કાર્ડની ડિટેલ્સ મળી જતી હતી. એ પેન કાર્ડના આધારે બીજા ઓપન સોર્સ કોઈ પણ વેબસાઇટના માધ્યમથી, જેમ કે આ કેસમાં એ CRIF વેબસાઇટનો ઉપયોગ કરતા હતા, તો આ પેન કાર્ડની ડિટેલ નાખ્યાથી એમને સિબિલ સ્કોર મળી જતું હતું અને સિબિલ સ્કોર એ લોકો પોતાના ઈમેલ આઈડી પર મેળવતા હતા. આ સિબિલ સ્કોરમાં જે મોબાઈલ નંબર્સ રજિસ્ટર્ડ હતા, 2 થી 3 કે જેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય છે ભોગ બનનારના, એ બધા મોબાઈલ નંબર એમને મળી જતા હતા. પછી એ લોકો ઘણા બધા ટેલિગ્રામના ચેટબોટ્સ છે, જેમાં મોબાઈલ નંબરથી આધાર મેળવવાની ફેસિલિટી આપતી સર્વિસીસવાળા ચેટબોટ્સ છે. તો એ ચેટબોટથી એ લોકો મોબાઈલ નંબરથી આધાર નંબર મેળવી લેતા હતા અને આધારની ફોટોગ્રાફ માટે એ લોકો ઓપન સોર્સની કોઈ પણ વેબસાઇટથી ટ્રુ કોલર છે કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ફોટો મળી જાય તો આ બંને વસ્તુ એમને મળી જતી હતી. અને પછી આ ફોટો ને મોબાઈલ નંબરને લઈને એ લોકો હવે આ કામ જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરવાનું છે ઘણા બધા બીજા લોકોને સબલેટ કરતા હતા. એમાં એ લોકોએ આ કેસમાં જે યુપીથી કૃષ્ણ પ્રજાપતિ છે એને આ કામ સોંપ્યો હતો કે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ તમે આમાં બદલી આપો, અને એને માટે એમને ફોટો અને આધાર કાર્ડની ડિટેલ્સ એને આપી દીધી હતી. યુપી વાળા જે કૃષ્ણ પ્રજાપતિ છે એ પોતે એક સાયબર કેફે ચલાવે છે. એનું પોતાનું એટલું કોઈ રોલ નથી, પણ ખાલી એ આ કામ કમિશન બેસિસ પર બીજા લોકોને શેર કરે છે. અને આમાં આ કેસમાં એને અમારા જે અગાઉ પકડાયેલા આરોપી છે મોહમ્મદ કેફ અને આશીષ, એમને સંપર્ક કર્યો હતો અને એ લોકોએ અહીંયા લોકલ લેવલે આધારના કિટ ઓનર જે છે કનુ પરમારની મદદથી આખું કામ કર્યું હતું. એને કેટલું કમિશન આપવામાં આવતું હતું? જે છેતરપિંડીની રકમમાંથી આપવામાં આવતું હતું કે પર મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે કોઈ રકમ નક્કી કરવામાં આવતી? પર મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે 1000 થી 1500 રૂપિયા કે 2000 રૂપિયા મળતા હોય છે. એમાં મુખ્ય કામ જે બાયોમેટ્રિક જે ઓથેન્ટિકેટ કરે છે એને સૌથી વધારે પૈસા મળે છે. જેમાં આપણે અગાઉ જે મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી કે ડીપ ફેકથી એક AI વિડીયો જનરેટ કરીને બાયોમેટ્રિક ચેન્જ કરતા હોય છે, તો 600-700 રૂપિયા મેક્સિમમ કમિશન જે બાયોમેટ્રિક ચેન્જ કરે છે અને મોબાઈલ નંબર ચેન્જ કરે છે એનું હોય છે. પછી જે સેવા કેન્દ્રથી આ લોકો લે છે, જે સુવિધા કિટની સુવિધા લે છે એ લોકોની કમિશન હોય છે. અને જે પોતે આસામથી આ લોકો જે કરે છે એમને આશરે 15-2000નું એમાં પૈસા મળતા હોય છે. તો જે આસામના આ લોકો છે આમના આખા પરિવાર આમાં આ જ કામ કરે છે અને આ લોકો મોબાઈલ નંબર પણ ચેન્જ કરે છે, બીજી અન્ય આધારની ડિટેલ્સ પણ ચેન્જ કરે છે અને દર વર્ષે 10 થી 15 લાખ રૂપિયાનું આ લોકો લોન લે છે આ માધ્યમથી. હવે લોન એ લોકો નાના અમાઉન્ટમાં જ લે છે, 25,000 થી 50,000ની છે, કારણ કે મોટી લોન લેવા જઈએ તો એમાં સ્ક્રુટિની વધારે થતી હોય છે.